હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. યસ, તો આજે બેટા હું તમને મિકેનિકલ એન્જિનિયરિંગની ચોઇસ ફિલિંગ બતાવવાનો છું. આપણે કોમ્પ્યુટર, આઈટી, આઈસીટી, ડેટા સાયન્સ, એઆઈએમએલની ચોઇસ ફિલિંગ જોઈ લીધી છે. આપણે ઈસીઆઈસી પાવર ઇલેક્ટ્રોનિક્સની ચોઇસ ફિલિંગ જોઈ લીધી છે. અને ઘણા બધા સ્ટુડન્ટ્સની ડિમાન્ડ હતી કે સર અમને મિકેનિકલની પણ ચોઇસ ફિલિંગ કરાવો. તો એ મિકેનિકલની પણ ચોઇસ ફિલિંગ તમારે કરવી હોય તો કેવી રીતે કરવી જોઈએ, જેનો હું તમને અહીંયા આગળ એક આઈડિયા આપીશ. જો તમને યોગ્ય લાગે તો તમે એ પ્રમાણે ચોઇસ કરી શકો છો. રાઈટ, તો સૌથી પહેલાં બેટા આપણે મારી પ્રમાણે આ અગેન કહું છું, ધીસ ઇઝ માય પોઈન્ટ ઓફ વ્યૂ. જો તો બધાના પોઈન્ટ ઓફ વ્યૂ અલગ અલગ હોઈ શકે છે. જો તમને મારો પોઈન્ટ ઓફ વ્યૂ ગમે તો તમે વસ્તુ ફોલો કરી શકો છો. હું પ્લેસમેન્ટ ફીસને બધી વસ્તુ ધ્યાનમાં રાખીને આ વસ્તુનો ડિસિઝન લેતો હોઉં છું. એટલે અમુકને ગમે ખરા, અમુકને નાય ગમે. અને આ બધી ચોઇસ ફિલિંગ તમારે મારી સાથે કરવી હોય ફ્રી ઓફ કોસ્ટ, ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા વોટ્સએપ ગ્રુપનું લિંક છે, એમાં તમે લોકો જોડાઈ શકો છો. અને એકવાર જોડાઈ ગયા તો બીજી વાર જોડાવાની જરૂર નથી. 12th પછી ડિગ્રી એન્જિનિયરિંગની વાત કરી રહ્યો છું. ઓકે, સૌથી પહેલાં મારી જે ચોઇસ રહેશે એ છે નિરમાની અંદર મિકેનિકલ. નિરમામાં TFWS જે છે એ લેવી જોઈએ તમારે લોકોએ. મિકેનિકલમાં તમારે જો બેટા એડમિશન લેવું હોય તો ઓકે. નિરમાના ફ્રી સીટ ના મળે તો સેકન્ડ ચોઇસ તમારી હોવી જોઈએ નિરમાની પેડ સીટ. બરાબર છે, નિરમા પેડ સીટ. જો તમને નિરમા પેડ સીટ ના મળતી હોય, નિરમા પેડ સીટ ના મળતી હોય તો તમારે લોકોએ બેટા નેક્સ્ટ જે થર્ડ નંબરની ચોઇસ છે એ થર્ડ નંબરની ચોઇસમાં તમારે બેટા LD મિકેનિકલમાં જવું જોઈએ. જો LD મિકેનિકલ ના મળતું હોય તો ફોર્થ ચોઇસમાં તમારે MSU મિકેનિકલ જવું જોઈએ. ફોર્થ ચોઇસ તમને MSU મિકેનિકલ ના મળતું હોય તો ફિફ્થ ચોઇસની અંદર તમારે DDUની અંદર મિકેનિકલમાં જવું જોઈએ. તો પહેલાં DDUમાં મિકેનિકલમાં તમારે જવું જોઈએ. જો નિરમા મિકેનિકલ પછી LD મિકેનિકલ પછી MSU મિકેનિકલ પછી DDU મિકેનિકલ. અમે તમને કીધું જો આ ના મળે, બરાબર છે, DDUમાં ગવર્મેન્ટ સેલ્ફ ફાઇનાન્સ બંને હોય તો પહેલાં ગવર્મેન્ટ લેવાની, પછી સેલ્ફ ફાઇનાન્સની ફ્રી સીટ લેવાની, અને પછી તમારે લોકોએ સેલ્ફ ફાઇનાન્સની પેડ સીટ રહેવાની. રાઈટ, તો જો સેલ્ફ ફાઇનાન્સ હોય તો તમે એકવાર ચેક કરી લેજો. તમને હોય તો તમે લોકો આવી રીતે કરી શકો છો. DDU GIA, બરાબર, એ ના મળે તો DDUમાં SFIની અંદર TFWS, બરાબર, એ ના મળે તો સાતમા નંબરની ચોઇસમાં DDUમાં SFIની અંદર પેડ સીટમાં તમે લોકો એડમિશન લઈ શકો છો મિકેનિકલની અંદર. આ 7 ચોઇસીસ મેં તમને કીધી. એના પછી તમારે જો બેટા હજુ મિકેનિકલમાં જવાની ઈચ્છા હોય તો 8મા નંબરે તમે લોકો લખી શકો છો. એ 8મા નંબરમાં VGEC મિકેનિકલ જે છે એ તમે લોકો ટાર્ગેટ કરી શકો છો. બરાબર છે. અને VGEC મિકેનિકલ ના મળે તો 9મા નંબરે અહીંયા આગળ લખવા જઈશ. એ 9મા નંબરે જે છે એ જો બેટા તમારી બધાની અલગ અલગ ચોઇસ હોઈ શકે છે. અમદાવાદ યુનિવર્સિટીમાં મિકેનિકલ ફ્રી સીટ TFWS, બરાબર છે, એ ના મળે તો 10th નંબરે PDEU મિકેનિકલ, બરાબર છે, ફ્રી સીટ TFWS. એ ના મળે તો 11મા નંબરે BVM ગવર્મેન્ટ જે છે એનું મિકેનિકલ તમારે લેવાય. એ ના મળે તો BVMની અંદર SFIમાં TFWS તમે લોકો લઈ શકો છો. એ ના મળે તો 13મા નંબરે BVMની અંદર SFIમાં તમે લોકો પેડ સીટમાં મિકેનિકલમાં જઈ શકો છો. બરાબર છે. એ ના મળે તો 14મા નંબરે GH પટેલ કહેવાય, એની TFWS જે છે તમે લોકો લઈ શકો છો. અને જો GSET તમને ના મળતું હોય તો ફ્રી સીટ ના મળતી હોય તો એની પેડ સીટમાં તમે જઈ શકો છો. એટલે કે GSETની પેડ સીટમાં તમે જાઓ તો 15મા નંબરે GSET તમે લોકો મિકેનિકલ માટે ચોઇસ ફિલિંગમાં કન્સિડરેશનમાં લઈ શકો છો. જો બેટા તમારે મિકેનિકલમાં ના જવું હોય, GSETમાં ના જવું હોય તો 16મા નંબરે તમે લોકો GEC ગાંધીનગર જે છે, GEC ગાંધીનગર એનું પણ મિકેનિકલ તમે લોકો 16મા નંબરે ચોઇસ ફિલિંગમાં મૂકી શકો છો. બરાબર છે. અહીંયા મેં ખાલી એવું ને PDUની ફ્રી સીટ મૂકી છે, પેડ સીટ નથી મૂકી. જો તમારું બજેટ વધારે હોય, તમારે અમદાવાદમાં જ રહેવું છે અને તમે પૈસા ખર્ચવા રેડી છો તો તમારે 9મા 10મા નંબર પછી વચ્ચે EU ને PDUની ફ્રી સીટ, જે ચાર્જેબલ સીટ છે, પેડ સીટ, એ પણ તમે લોકો મૂકી શકો છો. બરાબર છે. જો તમારામાં બજેટ હોય તો તમે કરી શકો છો. GEC ગાંધીનગરમાં તમે જઈ શકો છો. GEC ગાંધીનગર તમને ના મળે તો ધ્યાન રાખજો, GEC ગાંધીનગર તમને ના મળતું હોય તો પછી તમારે લોકોએ બેટા GEC કહેવાય ને ભરૂચ, બરાબર છે, એ લઈ શકો છો. GEC ભરૂચ ના મળે તો તમે GEC સુરતમાં જઈ શકો છો.
અને જીઈસી સુરત ના મળે તમે લોકો જીઈસી વલસાડમાં જઈ શકો છો, રાઈટ. તો આવી રીતે તમારી આખી જે છે એ મિકેનિકલની ચોઇસ ફિલિંગ હોવી જોઈએ. ધીસ ઇઝ માય પોઈન્ટ ઓફ વ્યૂ. અગેન રિપીટ કરું છું, આ મારા પોઈન્ટ ઓફ વ્યૂ પ્રમાણે મિકેનિકલની ચોઇસ ફિલિંગ છે, બરોબર છે. જો તમને યોગ્ય લાગતી હોય તો તમે આ પ્રમાણે ચોઇસ ફિલિંગ કરી શકો છો. ચોઇસ ફિલિંગ આવી રીતે કરશો તમને ફાયદો છે, બિકોઝ આ બધામાં પ્લેસમેન્ટ થવાના ચાન્સીસ વધારે છે. અગેન રિપીટ કરું છું, પણ જે પાછળના જે આ 4 છે એની અંદર પ્લેસમેન્ટ તમને લોથી એવરેજ લેવલનું રહેશે. લો ટુ એવરેજ લેવલનું પ્લેસમેન્ટ તમારું મિકેનિકલમાં રહેશે, રાઈટ. બાકી બધામાં તમારા મિકેનિકલમાં પ્લેસમેન્ટ થવાના ચાન્સીસ થોડા હાઈ રહેશે. આઈ હોપ સો કે તમને મિકેનિકલની ચોઇસ ફિલિંગ અહીંયા આગળ ક્લિયર થઈ ગઈ હશે. ઓકે, થેન્ક યુ સો મચ, બાય.